ટેલિકોમ કંપનીઓ હવેથી તમારી પાસેથી વધારાના રૂપિયા નહીં લઈ શકે, એટલે કે જો તમે ડેટા નહીં વાપરતા હોય તો એના પૈસા તમારે નહીં ચૂકવવા પડે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક નવો નિયમ જાહેર કર્યો છે. એમણે કહ્યું છે કે જે યુઝર્સ ડેટા નથી વાપરતા, 4G કે 3G ફોન નથી વાપરતા અને જેમની પાસે 2G ફોન છે એમના માટે અલગથી પેક બહાર પાડવામાં આવે. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે એક સમયે જ્યારે 3G 4G કે 5G નહોતા ત્યારે આપણે 10 રૂપિયાનું રિચાર્જ પણ કૂપનથી કરાવી શકતા હતા. પરંતુ ત્યાર પછી એક એવો સમય આવી ગયો કે તમારે ડેટા પેક જ લેવું પડે અને એમાંથી તમને વોઇસ કોલ કે પછી SMS ની સર્વિસ આપવામાં આવે. જોકે ટ્રાઈના ચેરમેન અનિલ કુમાર લાહોતીએ એવી જાહેરાત કરી છે કે હવેથી સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ જાહેર કરવામાં આવશે જે માત્ર વોઇસ કોલ અને SMS ની સુવિધા આપશે. એટલે કે તમારે ડેટા માટેના અલગથી રૂપિયા નહીં આપવા પડે. મિત્રો, દેશમાં 15 કરોડ યુઝર્સ એવા છે કે જે સ્માર્ટફોન નથી વાપરતા અથવા તો ફીચર ફોનનો ઉપયોગ કરે છે. આવા યુઝર્સમાં મોટે ભાગે લોઅર કે લોઅર મિડલ ક્લાસના લોકો છે, સિનિયર સિટીઝન્સ છે અથવા તો મહિલાઓ છે. તો સીધી વાત છે કે એમને ડેટાનો ઉપયોગ કરવાનો આવતો જ નથી, તો એ ડેટાના પૈસા શા માટે ચૂકવે? અને એટલા માટે થઈને આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જે જાન્યુઆરી 2025ના અંત સુધીમાં લાગુ થઈ જશે. ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં છેલ્લા કેટલાક સમયમાં જે ફેરફારો આવ્યા છે એ ખૂબ વધારે છે. ડેટા પેક્સના ભાવ પણ વધ્યા છે. ત્યારે આ નિયમની જરૂર હતી એવું ઘણા બધા યુઝર્સ માને છે, કારણ કે બાંગ્લાદેશ, પાકિસ્તાન કે અમેરિકામાં પણ લોકોને વોઇસ કોલ ને SMS માટે અલગથી પેક કરાવવાની સુવિધા મળે છે. જોકે ટેલિકોમ કંપનીઓને આ પગલું બિલકુલ નથી ગમ્યું, કારણ કે એ લોકો એનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે, તેઓ ઈચ્છે છે કે બધા યુઝર્સ 2G માંથી 4G માં કે 5G માં કન્વર્ટ થઈ જાય અને એમનો હેતુ છે ARPU એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર વધારવાનો. દેખીતી રીતે જ વોઇસ પેક કે SMS પેકના જે નાના વાઉચર્સ હશે એમાંથી એમની આવક ઓછી જ થવાની છે. પરંતુ દેશના 15 કરોડ યુઝર્સને આ નવા નિયમનો ફાયદો મળશે. આ ઉપરાંત એવા લોકો કે જે બે સિમનો ઉપયોગ કરે છે, એક સિમનો ડેટા વાપરવા માટે અને બીજા સિમમાંથી ક્યારેક ફોન કરવા માટે કે કોઈ બિઝનેસ કે એવા પર્પઝથી, એ લોકોને પણ આ નવા નિયમના કારણે ફાયદો થશે. તો મિત્રો, ટ્રાઈનો આ નિયમ તમને કેવો લાગ્યો? આ સિવાય એવા કયા કયા ફેરફારો છે જે નજીકના ભવિષ્યમાં કરવા જોઈએ એ અમને કોમેન્ટ કરીને જણાવો. આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.